મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને શાક ને રોટલી ને એવું તો બની ગયું, કેમ કે આજે મારે અને પ્રિતેશને બંનેને ચાલુ છે જોબ. તો દૂધી બટાકા ડુંગળી ટામેટાનું શાક બનાવ્યું છે. અને બસ હવે અહીંયા ઘડી પ્રિતેશની રોટલી કરવા મૂકવાની છે, તો એ જ અહીંયા આગળ કરીશ હવે. અને ફોન મૂક્યો, મમ્મીના બી વાસણ ને એવું બધું ઘસાઈ ગયું છે. ચા તો મેં બનાવી દીધેલી ક્યારની, ચા તો થઈ ગઈ હતી, એટલે રોટલી એટલી જ બનાવવાની હતી ને. અને ચા કેવું છે કે બનાવીને પછી ઠંડી કરવી પડે એવું છે અમારે, એટલે મારે કેરની બનાવી દેવી પડે. એવી રીતે ગરમ ચા ને ઠંડી ચા પીએ છે. હર્ષિલ હજુ નથી ઉઠ્યો, અને આજે એને સ્કૂલમાં રજા છે. અને અત્યારે નાસ્તામાં પત્તરવેલીના ભજીયા કરવાના છે. પત્તરવેલી અને વઘારવાની છે. એના જે બાટતા આવે ને એને શું કહેવાય મને નહીં ખબર, એ લાવેલા કાલે સાંજે. તો કાલે સાંજે થોડું આમ જમવામાં લેટ થાય એવું હતું, એટલે સાંજે નહીં કરી. આ રીતે કે આપણે સવારે નાસ્તામાં કરીશું એમ. તો એ હજુ કાપવાના નહીં, કરવાનું બાકી છે. અને એનો જ નાસ્તો લઈ જવાનો છે આજે. અને હર્ષિલ તો આજે ઘરે છે, પણ એને બહુ પસંદ છે ને, એટલે એની માટે પણ રાખવા પડે. ને તે કહેશે મારી માટે આ રાખ્યા મમ્મી રાખી. તો ચલો આપણે હવે પત્તરવેલીનું કામ કરીએ. એને કટ કરવાની છે, હું તમને બતાવું. જો હર્ષિલ હજુ સૂવે છે. હા આપું. આવું હોય. જો 1 મિનિટ થાય. લો આવી રીતે રેડી મળે, કેમ કે બનાવવામાં અહીંયા આટલા કાપી દીધા છે, અને આ 500માં આટલા થાય છે. હવે આને વઘારી દઉં. એટલા થયા 500માંથી.
ભજીયા બનીને રેડી થઈ ગયા છે પતરવેલી. તો એને કશું નહીં કર્યું, ખાલી તલ અને જીરું નાખી અને બસ વઘાર જ આપ્યો છે અને બરાબર ગરમ થવા દીધા છે અને ઉપરથી ધાણા એડ કરી દીધા છે. કેમ કે ઘરે બનાવાય એવું લાગતું નહીં મને, કેમ કે આમાં તો બહુ મહેનત ને બધું કરવું પડે અને પછી એને પાછું બાફવું પડે ને એવું બધું બી કરવું પડે, એટલે અમે તો આવી રીતે તૈયાર જ લાવી દઈએ છીએ. ત્યારે હવે હર્ષિલ એનું હજી તો એને રજા છે નહીં કાનું, પણ કાનું વ્હાઈટનો લાવ્યો બેટા પછી તું આ રોહી જોડેથી આ કરેલું કાલે ટીચરે ચેક નહીં કર્યું? ચપ્પલ પહેરીને જજે, તારા રેડ ઉતારજે. હા હા, તો તે કઈ મૂકેલી નહીં મળતી તો કઈ આગળ ચેક કરતા હતા? હા, અને પછી કઈ ગઈ? તો એ તારી જવાબદારી આવે ને કે તારી નોટબુક તારે સાચવવાની? નોટ કાઢી નથી એ કે કઈ ગઈ ખબર નહીં, હવે કઈ હશે એમાં છે. મેથ્સ છે. મળી નોય એ તો ટ્યુશનની જ છે. એ છે જુઓ તો, એ તો જીકે જ. મને શું ખબર કઈ ગઈ, એને ખબર ને એની નોટ તો. મમ્મીનું કામકાજ કરીને પરવારીને બેસ્યા છે. લાયો નથી? ગ્રામરની નોટબુક અંદર તો હતી. દેખાય ને ચશ્મા કઢાવવાના છે. બોલ હાલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. શું બનાવવાના છે? શું બનાવું ખબર નહીં, કશું છે નહીં બહુ. પરવર છે, પરવર તો નહીં ભાવતા. કનવા એકલી બનાવીને ખાય, એ કેમ નહીં બનાવું? હે એકલી બનાવીને ખા 2 દિવસથી. કાનૂન ભાવશે એને પૂછીને બનાવ. ખાઈશ કાનું પરવર? પરવર ખાઈશ? શાક પરવરનું. પરવરનું શાક હોય, બટાકા ને પરવર. ચલો ચલ કાનું બતાવો અહીંયા. હવે અત્યારે જોબ પરથી તો હું અને બ્રિટેશ જલ્દી આવી ગયા. જલ્દી એટલે બહુ જલ્દી નહીં, થોડું જલ્દી. એમ બી સાંજ તો થઈ જ ગઈ. તો જે પેલું ડીમાર્ટ જવાનું હતું ને, કેમ કે સન્ડે બી ટાઈમ નહીં મળતો અને જવું પડે એવું જ છે એમ. એટલે હર્ષિલની બધી વસ્તુઓ ને એવું બધું લાવવાનું છે. બીજું તો વધારે ખાસ કશું છે નહીં. હવે તો જોઈએ જઈને પછી જોઈએ એમ. અમુક લોટ ને એવું બધું લેવાનું છે બસ. પણ હર્ષિલનું જે પેલું ચીઝ ને એ છે ને આ સાઈડે નહીં મળતું. મેં આગળ એક બે જગ્યાએ તપાસ કરી પણ ચીઝ ને નહીં મળતું, એટલે પછી મારે ત્યાં આગળ જવું પડ્યું. તો હવે અત્યારે અમે લોકો નીકળ્યા છે ડીમાર્ટ જવા માટે. પહોંચી ગયા છે અમે લોકો ડીમાર્ટ. હવે નીકળી ગયા છે ડીમાર્ટથી બધું લઈને, અને આટલો સામાન લીધો છે બધું, અને અંદર બી ઘણું બધું છે. પ્રિતેશ ગયા છે એક્ટિવા લેવા માટે બહાર. આવી ગયા. પેલી બેગ કરજો.
બીજું આમાં મૂકી દો, ડિક્કીમાં મૂકી દો. આટલો સામાન લીધો. એ તો હું લઈ લઈશ પ્રીતેશ, બરાબર. ઘરે આવી ગઈ છું. ઘરે આવી અને તરત જ પહેલાં મેં કપડાં ધોઈ નાખ્યા, કેમ કે કપડાં ધોવાનું લેટ થતું હતું. અહીંયા આગળ મમ્મીએ આજે રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે અને અહીંયા આગળ હા પેલું શું કહેવાય કોર્ન બાફ્યા છે, કેમ કે એમાં શું પિઝા બનાવવાનો છે ને તેની ઉપર નાખવા માટે ટોપિંગમાં, અને કેપ્સિકમ નથી તો હા ઓનિયન અને ટામેટું એ બે નાખીશ અને કોર્ન, આટલું 3 વસ્તુ નાખીશ ટોપિંગમાં. તો હવે 7 થવાયા છે તો મેં કીધું હવે ચાલ બનાવવાનું ચાલુ કરી દઉં. એક જ બનાવીશ કેમ કે મોટો બન છે ને એટલે એક તો બહુ થઈ જશે, તો એ બનાવી દઉં પહેલાં. તો હવે ડુંગળીને એવું પહેલાં કાપી લઉં, એના પછી બનાવું. હર્ષિલનું પિઝા રેડી થઈ ગયો છે. ઉપરથી ખાલી ચીલી ફ્લેક્સ નાખવાના છે. ઓરેગાનો તો અંદર જ નાખી દીધો હતો. તો આજનું એનું ડિનર આ છે. નહીં કાનું કટ કરી દો ને રીતેશ. અને અમારે સ્પેશિયલ આઈટમ છે નહીં હવે આપણી ડુંગળી બટાકા. બપોર શું બનાવેલું મમ્મી? આમ કર દો ને રીતેશ આખું. હા
આમ આખું મૂકીને આમ કરો. હા બસ. હજુ પેલા હા બસ એવું ભાગ કરો. કપાય છે નહીં કપાય. કપાય જ ને મમ્મી. વાહ પરવર પરવર હું ખાઈશ થોડાક. આવી જાઓ જમવા માટે. પરવરનું શાક છે, ડુંગળી બટાકાનું શાક છે, ટેસ્ટ માટે મૂકી હોય. ડુંગળી ખીચડી છે અને પીઝા છે. અને હર્ષિતના આજે સ્કૂલ અને ટ્યુશન બંનેમાં રજા હતી હે ને કાનું? ત્યારે ભરેલો જ છે હમણાં પેલું મોટું સમોસું ખાધું. કોણ લાવી? આમ કાઢો ને એક. મોકલાયેલા બે મોકલાયેલા અત્યારે તો હું એ ખાધો ને આનું તો ખબર નથી કે ગયો છે ટ્યુશન કોણ? ગુમલા જોડે મોકલાયેલા બે ચાઇનીઝ ને લાવી હતી. તો પહેલાંને આજે નહીં એટલે હું આમ જ ખાઈ લઈશ ને હું. નીકળશે હા નીચે કરેક્ટ છે ને તો એટલે પેલી પેલા એની પર મૂકેલું ને એટલા ચીઝ છે ને એટલા સીટ નહીં મમ્મી. આ પેલું એની પર મૂકે ને મમ્મી તવી ઓવનમાં ના મૂકીએ ને એટલા. હા તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને ઉપર આવી ગઈ છું. હર્ષિલ નીચે છે, હું ઉપર આવી ગઈ છું. તો થોડું ફોનનું કામ હતું એ પતાવ્યું અને હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.